ખેડૂત મિત્રોનો આજે આપણે મોબાઈલના સ્ટોલ ઉપર આવી ગયા છે જે નવીન સિસ્ટમ લોન્ચ કરી છે MS 2000 ને MS SS 3000 જેની સંપૂર્ણ ડિટેલ આપણે આકાશભાઈ આપશે જે ઘણા બધા ઓફર સાથેની છે તો બાકીની માહિતી આકાશભાઈ આપે. જી થેન્ક યુ. રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ આકાશ. આજે હું તમને બતાવું કે મોબા ઓટો સ્ટીરિંગમાં આપણે કઈ કઈ નવી બે મોડેલ લોન્ચ કર્યા છે. આવી જાઓ. બેઝિકલી મોબા એક જર્મન કંપની છે જે લેઝર લેન્ડ લેવલર, જીપીએસ ગાઇડેડ લેન્ડ લેવલર અને ઓટો સ્ટીરિંગ એમ કરીને 4 પ્રોડક્ટ છે અત્યારે આપણી પાસે. તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર પર આપણે લગાવેલી છે અત્યારે બતાવવા માટે કે જેમ પહેલા MASS 1000 સિસ્ટમમાં 2 એન્ટેના લાગતા હતા એને નીકાળી અને આપણે અત્યારે ઉપર એક નેવિગેશન કંટ્રોલર લગાવીએ છીએ પ્લસ સ્ટીરિંગની મોટર અને બાજુમાં ડિસ્પ્લે. આ ડિસ્પ્લે ખાલી તમને બતાવવા માટે મૂકેલી છે. આ વાત હતી MASS 3000 ની. હવે આપણે જોઈએ તો MASS 2000. MASS 2000 માં તમે જોશો તો એમાં નવી ડિસ્પ્લે છે, નેવિગેશન કંટ્રોલર છે અને ડીપ મોટર છે. મોટર ઉપર કસ્ટમરની ઇઝીનેસ માટે આપણે અહીંયા ઓટો મેન્યુઅલનું બટન આપેલું છે જેનાથી કસ્ટમર ઓટો મેન્યુઅલ કરી શકે છે. પ્લસ નવીનમાં બીજું એવું છે કે આપણે કન્વેન્શનલ જૂના બેઝ કરતા અત્યારે આપણે નવું સ્માર્ટ બેઝ આપી રહ્યા છે. નવા સ્માર્ટ બેઝમાં તમારે કેરી કરવું એટલે મતલબ લઈ જવું, લાવી લેવું સરળ પડે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે આપણી લેઝર લેન્ડ લેવલરની બી પ્રોડક્ટ બતાવેલી છે. લેઝર લેન્ડ લેવલર આપણે મોબાનું સિગ્નેચર પ્રોડક્ટ છે જેમાં તમે આ બકેટ બી છે અહીંયા કે 7 ફૂટના પાવડા સાથે આવે છે. ત્યારબાદ આપણે હું તમને બતાવું કે માં બેઝ જરૂરી છે પણ MS 3000 માં તમારે કોઈ બેઝની જરૂર નથી. એ ડાયરેક્ટ સેટેલાઇટથી કનેક્ટ કરી અને તમને સેન્ટીમીટર લેવલ એક્યુરેસી આપે. એટલે જો કોઈ ખેડૂતને એવું હોય કે ભાઈ મારું બેઝ સ્ટેશન વગર એક્યુરેસી નહીં આવે તો એ આ સિસ્ટમમાં આવશે કારણ કે આ એક પેડ વસ્તુ છે જેને આપણે સેટેલાઇટથી ક્લિયર કરીને લઈએ છીએ. એમાં તમે જોશો તો 3000 માં આપણી ડિસ્પ્લે સૌથી વધારે એડવાન્સ અને મોસ્ટ પાવરફુલ ડિસ્પ્લે છે. ત્યારબાદ આપણે હું તમને એક ચોથી પ્રોડક્ટ બતાવું આપણી GPS લેન્ડ લેવલર. જેમ મેં તમને લેઝર લેન્ડ લેવલર પ્રોડક્ટ બતાવી તે જ રીતે આપણી GPS લેન્ડ લેવલર પ્રોડક્ટ છે. GPS લેન્ડ લેવલિંગ વસ્તુ એવી છે કે જ્યાં લાંબી રેન્જ ઉપર કામ કરવું હોય, જ્યાં ટૂંકા ખેતર હોય એના માટે લેઝર બેસ્ટ છે પણ જ્યાં મોટા ખેતર છે એના માટે લેઝર બેસ્ટ છે. તો જે કોઈ ખેડૂત મિત્રો અમારી કોઈ પ્રોડક્ટને ખરીદવા માંગતા હોય તે અમને નીચે જણાવ્યા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અને એક્ઝિબિશન પૂરતો મતલબ 18, 19 અને 20 3 દિવસ અમારા એક્ઝિબિશન હશે. એમાં આજે 19 તારીખ તો ગઈ, હવે આવતીકાલનો છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસમાં જે કોઈ ખેડૂત મિત્ર જો આ ઓફરનો લાભ લેવા માંગતા હોય તો એમને કોન્ટેક્ટ કરી શકે છે. ઓફરમાં એવું છે કે તમારે GPS લેન્ડ લેવલરમાં 25,000નું ડિસ્કાઉન્ટ છે અને ઓટો સ્ટીરિંગ સિસ્ટમમાં 25,000નું ડિસ્કાઉન્ટ છે. અને એના સિવાય અમે એક પાવર ટૂલ છે જે અમે ગિફ્ટમાં આપીશું. ખેડૂત મિત્રોને જે MS SS 3000 માં જે હે કે 2 વર્ષ પછી રિચાર્જ પૂરું થઈ જાય ત્યારબાદ રિચાર્જ કરાવવું કે કેવી રીતે માહિતી આપી દો. જી જી જરૂર. અત્યારે કેવું છે કે જે MASS 3000 છે 4 લાખ રૂપિયામાં આ ઓફર પૂરતી 20 તારીખ સુધીનો જ ભાવ છે. એ 4 લાખ રૂપિયામાં અત્યારે તમારે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન આવે. 2 વર્ષ પછી તમારે એવરી યર દર વર્ષે તમારે 17,000 રૂપિયાનો ખર્ચો લાગે. જે કોઈ ખેડૂત મિત્રને મતલબ ફાવતું હોય, પોસાતું હોય તો એના ઉપર જઈ શકે છે. બાકી આપણી MASS 2000 માં MASS 2000 માં તમારે બેઝ પોતાનું હોય છે એટલે તમારે લાઈફ ટાઈમ એ ફ્રી થઈ જાય છે. એમાં કોઈ સબસ્ક્રિપ્શન કે કશાની જરૂર નથી હોતી. ઘણા બધા ખેડૂત મિત્રને સાથે લેન્ડ લેવર હોય તો આનંદ ઓટો સ્ટીરિંગ ઉપર આનંદ ઘોડી ઉપર આપણે સાથે GPS લેવલર પર હાલે ને. જી સાહેબ, જે કોઈ ખેડૂત મિત્ર પાસે આપણું ઓલરેડી જૂનું GPS લેન્ડ લેવલર છે તે ખેડૂત મિત્ર એ જ બેઝ સ્ટેશન આપણી ઓટો સ્ટીરિંગમાં પણ યુઝ કરી શકે છે. તો ઓટો સ્ટીરિંગના કિંમતમાંથી બેઝ સ્ટેશનના પૈસા માઇનસ થઈ જાય. પ્લસ આપણે આ 3000 ને 2000 માં શું ડિફરન્સ છે થોડોક ડિટેલથી માહિતી આપી દો તો ઘણા બધા ખેડૂત મિત્રો મહિનામાં આવી ના શકે તો એને એના ઘરથી ખબર પડી જાય ને કોઈને કાલની તારીખમાં સિસ્ટમ લખાવવી હોય તો લખાવી શકાય. જી જી આવી જાઓ, હું તમને બતાવું કે MS 2000 શું છે. MASS 2000 માં તમે જોશો તો એની ડિસ્પ્લે પેનલ છે બરાબર. એના સ્ટીરિંગની મોટર થોડી મોટી છે. પ્લસ આની અંદર બટન તો આમાં પણ આપેલું છે અને 3000 માં પણ આપેલું છે. નેવિગેશન કંટ્રોલર છે કે તમારા 2 GPS એન્ટેના બંને આની અંદર લાગી જાય છે. ત્યારબાદ એક વ્હીલ એંગલ સેન્સર છે. વ્હીલ એંગલ સેન્સર લાગે છે. આ તમારા MASS 2000 ના ઓન મશીન ટ્રેક્ટર પર લાગતા કોમ્પોનન્ટ થાય. ત્યારબાદ MASS 2000 માં એક્યુરેસી માટે તમારે બેઝ સ્ટેશનની જરૂર પડે છે. હવે હું તમને MASS 3000 માં શું ફરક છે એ બતાવું. MASS 3000 માં તમે જોશો MASS 3000 માં તમે જોશો તો એક સિંગલ કંટ્રોલર છે જે તમારા ટ્રેક્ટરના છત પર લાગે.
કોઈ બોડી ઉપર કે ફ્રન્ટ વ્હીલ એંગલ ઉપર એમાં કોઈ સેન્સર નથી લાગતું. ત્યારબાદ એની મોટર છે એ પતલી છે પણ સેમ પાવરફુલ છે. સાદા સ્ટીરિંગમાં ચલાવવું કે પાવર સ્ટીરિંગમાં ચલાવવું બંને જગ્યાએ તમે આને યુઝ કરી શકો છો. અને આની જે ડિસ્પ્લે છે એ ડિસ્પ્લે સૌથી વધારે મોસ્ટ પાવરફુલ છે, સૌથી વધારે શક્તિશાળી ડિસ્પ્લે છે, જેમાં તમે ટચ ફીલ એની રેમ રોમ કેપેસિટી બધું જ વધારે છે. તો આ રીતે આપણે 2000 કરતા 3000 સિસ્ટમ એડવાન્સ છે કે જે બેઝ વગર પણ તમને એક્યુરેસી આપે છે. પ્લસ આમાં ઘોડી આપણે જે 2000 માં ઘોડી સાથે રાખવી પડે, આમાં ન રાખવી પડે. આ ડાયરેક્ટ સેટેલાઇટ થી કનેક્ટ હોય એટલે ખેડૂત મિત્રોને જાજી મગજમારી ઝંઝટ નહીં. આ ટોપ મોડલ નું છે. જી, એમએસ આપણું એમએસ 3000 આપણે ટોપ મોડલ છે, જેમાં ખેડૂત મિત્રોને કોઈ તકલીફ ના પડે બેઝ લાવવા, લઈ જવા, બેટરી ચાર્જ કરવા, બંધ કરવા, તો એના માટે 3000 બેસ્ટ છે. પણ જે આપણે રેગ્યુલર 1000 છે એ તો ચાલુ જ છે ને? જી જી, અને કોઈ ખેડૂત મિત્રોને આપણે 2 એન્ટેના વાળી જો એમએસએસ 1000 જોઈતી હોય તો પણ તે અવેલેબલ જ છે. થેન્ક યુ.